નમસ્કાર, હું છું એડવોકેટ ધ્રુવ પટેલ અને આજે આપણી સાથે અમદાવાદ ઓફિસ ખાતે ઉપસ્થિત છે ગુજરાતના વકીલ એવા ભરતભાઈ એલ ભાગ્યવિતાતા કે જેમના વિડીયોના માધ્યમથી ગુજરાતના છેવાડે બેસેલો વ્યક્તિ પણ કાયદા અંગેની સમજ મેળવી લે છે તેવા ભરતભાઈ આજે આપણી ઓફિસ પર ઉપસ્થિત છે. ત્યારે સૌ પ્રથમ તો ભરતભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે ધ્રુવભાઈ. જી, અને સૌથી મહત્વના મુદ્દા વિશે આજે આપ અહીંયા ઉપસ્થિત છો ત્યારે હું આપને આ વિડીયોના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચે એ હેતુથી કેટલાક સવાલો છે જે પૂછવા માંગુ છું. હાલના સમયની અંદર કોર્ટ મેરેજને લઈને ઘણી બધી અસંગતતાઓ છે લોકોની અંદર, સમાજની અંદર, સરકાર તરફી હોય સમર્થનમાં, વિરોધની અંદર. તો સૌથી પહેલા સામાન્ય લોકોને ખબર પડે કે ખરેખર કોર્ટ મેરેજ શું છે, તો તેના અંગે શું કહેશો આપ, શું માહિતી આપશો? આમ તો ધ્રુવભાઈ કેવું છે કે બધાને કોર્ટ મેરેજનું નામ પડે ને એટલે બધાને એવું લાગે કે છોકરો અને છોકરી, દીકરો અને દીકરી ભાગી ગયા છે અને એમને લગ્ન કરી લીધા, તો આને કોર્ટ મેરેજ માનતા હોય. પણ એવું પણ નથી જોવા જઈએ તો. કેમ કે મા બાપની સંમતિ હોય, બંને પક્ષકારો છે એ રાજી હોય, એમના પરિવાર પણ રાજી હોય, તો એ પણ કોર્ટ મેરેજ કરી શકે છે. એમને એવું છે કે ચલો આપણે કોઈ એક્સ્ટ્રા ખર્ચ નથી કરવો, દેખાવડો નથી કરવો. એવું નથી કે ભાઈ ડીજે વરઘોડા છે, આપણે એના વિરોધમાં નથી, કરવું પણ જોઈએ, એન્જોય છે, પણ પોતાની સંમતિથી ઓછો ખર્ચ થાય એના માટે પણ એ લોકો કોર્ટ મેરેજ કરી શકે છે. એના માટે કોર્ટમાં જવાનું હોય છે, કોર્ટમાં એડવોકેટને મળવાનું હોય છે, જે ડોક્યુમેન્ટ પ્રોસેસ આવે છે પૂરી કરવાની હોય છે, અને કોર્ટમાં જઈને જે મેરેજ થાય છે એટલે કે લગ્ન થાય છે એને કોર્ટ મેરેજ કહેવાય છે. જી, હવે બીજો સવાલ એવો ઘણા લોકોના મનની અંદર ભરતભાઈ થતો હોય છે કે કેટલી ઉંમર હોવી જોઈએ બંનેની, જે પુખ્ત વયના જે વ્યક્તિ છે એમની કેટલી ઉંમર હોવી જોઈએ, અને એની સાથે સાથે કયા પ્રકારના ડોક્યુમેન્ટ કોર્ટ મેરેજ માટે જરૂર પડતી હોય છે? સાચી વાત છે. આ તમારો ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મારી ઉપર ઘણા બધા ફોન કોલ્સ આવતા હોય છે જ્યારે હું હેલ્પલાઇન શરૂ કરું છું ને એવરીડે મારું જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ પ્રમાણે કે એજ કેટલી જોઈએ. તો જે પ્રમાણે અગાઉથી એજ હતી કે છોકરીની ઉંમર 18 વર્ષથી ઉપર એટલે કે 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. ત્યારે ઘણા લોકો એવું પણ પૂછે કે સર 18મું વર્ષ રનિંગ છે તો ચાલે? તો નહીં ચાલે. 18 વર્ષ કમ્પલસરી પૂર્ણ થયેલા હોવા જોઈએ. કેમ કે આપણે પુખ્ત વયની ઉંમર ક્યારે કહેવાય કે જ્યારે 18 વર્ષ પૂર્ણ થાય. તો છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને જે છોકરો છે એની ઉંમર 21 વર્ષ પૂર્ણ. ત્યારે અમુક લોકો એવું પણ પૂછતા હોય કે સર છોકરાની ઉંમર પણ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે તો શું લગ્ન થઈ શકે? તો નહીં થઈ શકે. એટલે કે કોર્ટ મેરેજ કરવા માટે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની 21 વર્ષ પૂર્ણ થયેલ હશે તો જ એ લોકો પ્રોસેસ કરી શકશે અને કોર્ટ મેરેજ થઈ શકશે. બીજી વાત કરી તમે કે એમાં ડોક્યુમેન્ટ શું જોઈશે. આ લોકોને મોસ્ટલી નથી ખબર હોતી. મેં જોયું છે કે જ્યારે પણ કોઈ પ્રેમ કરતા પાત્ર ભાગી જાય અને પછી એ લોકો કોઈ એડવોકેટ શ્રી જોડે જાય અને કે અમારા લગ્ન કરવા છે પણ એમની જોડે ડોક્યુમેન્ટ જ ન હોય તો પછી શું થાય? એમના લગ્ન ન થાય અને પાછળથી તો ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ થાય. તો એમાં જન્મનો પુરાવો જોઈએ. તો જન્મના પુરાવામાં શું આવે? તો જન્મનો દાખલો આવે અથવા લિવિંગ સર્ટિફિકેટ. આ બંનેમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જોઈએ. પછી આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, આને આપણે ફોટો આઈડી કહીએ છીએ, તો બંનેમાંથી કોઈ એક જોઈએ. 2 ફોટા જોઈએ પાસપોર્ટ સાઇઝના, અને 2 સાક્ષીઓ જોઈએ, એમના આઈડી પ્રૂફ જોઈએ અને ફોટા જોઈએ. આ ડોક્યુમેન્ટ હોય તો ચોક્કસથી લગ્ન થઈ શકે છે. જી, ખૂબ સારી માહિતી આપી સાહેબ કે સામાન્ય વ્યક્તિ સરળતાથી સમજી જાય એ રીતે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે ભરતભાઈ કે હું કોઈ એક જિલ્લામાં રહું છું, ઉદાહરણ તરીકે હું અમદાવાદમાં રહું છું અને મારે બીજા કોઈ જિલ્લામાં લગ્ન કરવા છે, હું અને મારે જેની સાથે લગ્ન કરવાના છે, છોકરો અને છોકરી બંને એક જિલ્લામાં રહેતા હોય અને એમણે બીજા કોઈ પણ અન્ય જિલ્લામાં લગ્ન કરવા હોય તો શું એ શક્ય છે? કરી શકાય છે. કાયદામાં જોગવાઈ છે. ધારો કે એવું છે કે કોઈ બનાસકાંઠાનું કોઈ છોકરો કે છોકરી હોય અને એમને અમદાવાદમાં કોર્ટ મેરેજ કરવા છે તો કરી શકાય છે. કોઈ સુરત છે, ભાવનગર છે, નડિયાદ છે, ખેડા છે, આણંદ છે, કોઈ પણ જગ્યાએથી હોય અને એમને બીજી કોઈ જગ્યાએ લગ્ન કરવા છે તો ચોક્કસથી થઈ શકે છે. જે પ્રમાણે મેં જણાવ્યું એ પ્રમાણે ડોક્યુમેન્ટ હોય તો એમના લગ્નની નોંધણી થઈ શકે છે. એવી જ રીતે માની લો કોઈ વ્યક્તિ બીજા કોઈ અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો એની અંદર ખાસ કાયદાની અંદર શું જોગવાઈ છે કે માતા પિતાને કોઈ જાણ કરવામાં આવે, પોલીસ ફરિયાદ થાય, એના અંગે શું જોગવાઈ છે? આ ખૂબ સારો પ્રશ્ન છે. હવે કોઈ પણ અલગ ધર્મના લોકો લગ્ન કરતા હોય ને ત્યાં આમાં સ્પેશિયલ મેરેજ એક્ટ લાગુ પડે. આના માટે અલગ આખો કાયદો છે કે જો અલગ અલગ ધર્મના છે, ધારો કે હિન્દુ છે, મુસ્લિમ છે, એ બંને લગ્ન કરવા માંગે છે, ક્રિશ્ચન છે, હિન્દુ ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે, તો પછી સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે એમને જવું પડે. એમને 30 દિવસનો નોટિસ પીરિયડ આવે, એ જે તે રજિસ્ટ્રાર કચેરીમાં લગાવવામાં આવે અને પછી જો કોઈને વાંધો કે વિરોધ છે તો એ લોકો ત્યાં રજૂઆત કરી શકે છે. પણ એમાં કમ્પલસરી 30 દિવસનો જે વેઇટિંગ પીરિયડ આવે છે, નોટિસ પીરિયડ આવે છે, એ કરવો પડે.
ત્યારબાદ જ એ લગ્ન કરી શકે છે. અને જે એક જ ધર્મના લોકો છે એ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરી શકે છે. બરાબર. પછી ભરતભાઈ, ઘણી જગ્યાએ માની લો કોઈ બે વ્યક્તિ, પુખ્ત વયના વ્યક્તિ છે કે છોકરીની ઉંમર 18 વર્ષની ઉંમર ઉપર છે અને સામે જે વ્યક્તિ છે, છોકરો છે, એની ઉંમર 21 વર્ષ કરતા ઉપર છે અને બંને પરસ્પર એકબીજાને ગમે છે, મેરેજ કરતા હોય છે. તો મેરેજ થઈ ગયા બાદ શું એમને કોઈ પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ થઈ શકે, પરિવાર દ્વારા હેરાનગતિ થઈ શકે, અથવા તો એમને બીજી કોઈ કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ શકે કે કેમ? આમ તો કેવું છે કે બંને પુખ્ત વયના વ્યક્તિઓ હોય, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિએ લીધેલો નિર્ણય એ માન્ય છે. એટલે એ લોકોએ લગ્ન કર્યા છે તો મોસ્ટલી કોઈ પ્રોબ્લેમ નથી થતો. પરંતુ જે પ્રમાણે સામાજિક પ્રેશર આવે, પોલિટિકલ પ્રેશર આવે, ત્યારે છોકરી ઘરેથી જાય લગ્ન કરવા માટે. એટલે સીધી વસ્તુ છે કે મા બાપ તો સંમત હોય નહીં, ત્યારે તો લોકો કોર્ટ મેરેજ તરફે આકર્ષાતા હોય અને લગ્ન કરતા હોય પોતાની મરજીથી. તો જ્યારે છોકરી જાય છે ત્યારે એના મા બાપ ગુમશુદાની અરજી પણ કરતા હોય, છોકરી ગાયબ થયા અંગેની. તો એ પ્રમાણે જ્યારે લગ્ન થાય છે ત્યારે એમને ત્યાં નિવેદન આપવા પણ જવું પડે છે. અને ઘણા લોકો એવું પણ મને પૂછતા હોય છે કે સર, આ નિવેદન જે તે પોલીસ સ્ટેશનમાં જ આપવું પડે? તો એવું પણ નથી. ઓલ ગુજરાતમાં તમે ગમે ત્યાં આ નિવેદન આપી શકો છો અને જે તે પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ પણ કરી શકો છો. એટલે કમ્પલસરી નથી કે જે તે પોલીસ સ્ટેશનમાં એની જાણવા જોગ નોંધાય છે ત્યાં જ જવું પડશે. બરાબર. ઘણા કિસ્સાઓ ભરતભાઈ એવા જોવામાં આવતા હોય છે કે કોઈ દીકરીએ કોર્ટ મેરેજ કરી દીધા અન્ય કોઈ સમાજની અંદર, બંને ભાગી ગયા, પરિવારથી દૂર થઈ ગયા. અત્યારની એક યુવા અવસ્થાની અંદર આકર્ષણ હોય, બીજું કંઈ દેખાદેખી હોય કે સમજણનો અભાવ હોય, કોઈ પણ કારણ હોઈ શકે. પરંતુ પાછળથી જ્યારે છોકરીને એવો અહેસાસ થાય કે મેં જે પાત્ર સાથે લગ્ન કર્યા છે એ યોગ્ય નથી, મને ખોટા સપના બતાવી અથવા તો ખોટી દિશામાં લઈ જઈ અને ભ્રમિત કરીને લગ્ન કર્યા છે, તો શું એ દીકરી એ જેની સાથે લગ્ન કર્યા છે તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી શકે, કાયદાકીય કાર્યવાહી કરી શકે? કરી શકે છે, ચોક્કસ. એનો શું સામેવાળા વ્યક્તિ પર એક્શન લઈ શકે? ધ્રુવભાઈ, ખૂબ સારો પ્રશ્ન છે. કરી શકે છે, પણ હવે લગ્ન તો થઈ ગયા છે. લગ્ન કર્યા બાદ એ દીકરીને ખબર પડે છે કે મેં જે પાત્ર શોધ્યું છે એ ખોટું છે, મને શરૂઆતમાં ખોટા સપના બતાવે છે, મને ફોસલાવી છે, ભોળવી છે અને મારી સાથે લગ્ન કર્યા છે, તો આ બાબતે એના લગ્ન કેન્સલ નહીં થઈ શકે. ઘણા લોકો એવું પણ મને કહેતા હોય કે લગ્ન કેન્સલ થઈ શકે, તો લગ્ન ક્યારેય કેન્સલ ન થાય. એકવાર લગ્ન થયા એટલે એમાં ડાયવોર્સ પિટિશન ફાઇલ કરવી પડે. અને જો કોઈ દીકરીને અન્યાય થયો છે, એની સાથે કોઈ મારઝૂડ થઈ છે, એને પછી મેન્ટલી ફિઝિકલી હેરાસમેન્ટ થયું છે, તો ડોમેસ્ટિક વાયોલન્સનો કાયદો છે, એ પ્રમાણે કેસ કરી શકે છે, ભરણ પોષણ પણ માંગી શકે છે. અને જો બંને પાત્રને કદાચ અનુકૂળ નથી ને છોકરી નથી રહેવા માંગતી, તો ડાયવોર્સ પિટિશન પણ ફાઇલ કરી શકે છે કે ભાઈ મારે હવે નથી રહેવું, તો એમાં ડાયવોર્સ પણ મળી શકે છે. હાલ ભરતભાઈ, ઘણા બધા સમાજની સરકાર તરફે માંગ છે, ઘણા બધા આવેદનો પણ સરકાર સુધી ઘણા બધા સમાજના પ્રતિનિધિઓએ પહોંચાડ્યા છે કે જે લગ્નનો કાયદો છે કોર્ટ મેરેજની અંદર, તો એની અંદર કંઈક એવા મુદ્દા ઉમેરવામાં આવે કે જેનાથી મા બાપની પણ મંજૂરી લેવામાં આવે. તો એના અંગે આપના વિચારો ભરતભાઈ શું કહે છે? આમાં કેવું છે કે હમણાં જે પ્રમાણે સામાજિક જે વિરોધ થઈ રહ્યો છે, એમાં કેવું કે મા બાપની સંમતિ લાવવામાં આવે, અથવા તો પછી આમાં જે હિન્દુ મેરેજ એક્ટ છે એ પ્રમાણે જ્યારે છોકરો છોકરી લગ્ન કરે છે તો એમાં પણ એક નોટિસ પીરિયડ રાખવામાં આવે કે જ્યારે દીકરી લગ્ન કરે છે ત્યારે એના મા બાપને જાણ થાય. આવું બધાની માંગ છે. પણ હવે આપણે કાયદો જોવા જઈએ, આપણે હંમેશા કાયદાની વાત કરીએ છીએ, તો પછી જે પ્રમાણે આપણું કોન્સ્ટિટ્યુશન છે એ પ્રમાણે તો 18 વર્ષથી ઉપરનું વ્યક્તિ પુખ્ત છે અને એને પોતાનો જીવનસાથી ચૂનવાનો પણ અધિકાર છે. તો પછી અધિકારનું શું? ધારો કે હવે જે પ્રમાણે આપણે સ્વતંત્ર થયા છે, આપણે ફ્રીડમમાં છીએ અને આપણે આપણું જીવનસાથી, લગ્ન સાથી ન ચૂની શકીએ, તો પછી કાયદામાં નુકસાન થઈ શકે છે. એટલે આ પ્રમાણે લોકોની માંગ છે, યોગ્ય છે, પણ એને હું સમર્થન કે વિરોધ નથી કરતો. આ પ્રમાણે સરકારે કોઈ વિચારણા કરીને મા બાપને પણ નુકસાન ન થાય અને કપલને પણ નુકસાન ન થાય, એ રીતે નિર્ણય લેવો જોઈએ. જી, ખૂબ સારી વાત કરી કે કોઈ મધ્યસ્થી રસ્તો એવો નીકાળવો જોઈએ કે જેથી જે પુખ્ત વયના વ્યક્તિઓ છે એમનો પોતાનો હક પણ જળવાઈ રહે અને મા બાપની પણ એક ચિંતા હોય છે કે દીકરો કે દીકરી યોગ્ય જગ્યાએ સંબંધની અંદર, લગ્નની અંદર આગળ વધે, તો એ રીતનો કોઈ રસ્તો નીકાળવો જોઈએ. બીજો, હાલના સમયની અંદર ઘણા બધા લોકો, ખાસ કરી આપણા ગુજરાતની અંદર વધુ ચલણ છે, જેમ કે વિદેશ કામ અર્થે, ભણવા અર્થે જતા હોય છે, ત્યારે એવા કપલ માટે કોર્ટ મેરેજનો કાયદો કઈ રીતે ઉપયોગી થાય છે અને એ કોર્ટ મેરેજ વેલિડ છે કે કેમ?
વેલિડ છે. ઘણા બધા આવા ક્લાયન્ટ્સ પણ અમારી પાસે આવે છે. ધારો કે એમને કેવું હોય, સામાજિક બધું ઓકે છે, એમને લગ્ન પણ કરવા છે, પણ એની ડેટ હજી બહુ વાર છે, પણ એમને કપલ તરીકે આઉટ ઓફ કન્ટ્રી જવું છે. તો પછી શું કરે એ લોકો? કોર્ટમાં આવી જાય, કોર્ટમાં લગ્ન થઈ જાય, કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ પણ આવી જાય, અને એના દ્વારા એ લોકો એમના વિઝા મેળવીને જઈ શકે છે. તો આ કોર્ટ મેરેજ એમના માટે ખૂબ ફાયદાકારક છે. જી. ત્યારબાદ કોર્ટ મેરેજ થયા બાદ કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ આવતા કેટલો સમય લાગતો હોય છે અંદાજિત? 1 દિવસ. બધી જગ્યાએ મોસ્ટલી અલગ અલગ Okay. પ્રોસેસ હોય છે, પરંતુ કોર્ટ મેરેજની પ્રોસેસ 1 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. અને જો સવારે કોઈ કપલ આવે છે તો એને સાંજ સુધીમાં સર્ટિફિકેટ પણ મળી જાય છે. 24 કલાકની અંદર ટૂંકમાં મળી જાય એને છે. મેરેજ સર્ટી મળી મળી જતું હોય જાય છે. એની સાથે સાથે ઘણા લોકો પૂછતા હોય છે કે સાહેબ કોર્ટ મેરેજનો ખર્ચ કેટલો આ આમાં- અંગે શું કહેશો? આ બાબતે ઘણા લોકોના મનમાં દુવિધા પણ હોય કે લગ્નનો ખર્ચ કેટલો હોય, પણ આમાં એઝ અ વકીલ પ્રમાણે ફી હોય, કોનું કામ કેટલું સારું છે, એટલે એ બરાબર. આપણે હવે જાહેર ન કરી શકીએ. પણ ખર્ચ થતો હોય છે, પણ એની સાથે સેફટી પણ કોણ આપે છે, Okay. કોણ તમને મદદ કરે છે, કોણ કેવી રીતે લગ્ન કરે છે. આમાં લગ્નમાં કેવું છે કે આર્ય વિધિ પ્રમાણે કરેલા લગ્ન વેલિડ નથી. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ છે કે જે બરાબર. ખાલી ફક્ત આર્ય વિધિથી કરો તો એ વેલિડ નહીં ગણાય. આર્ય વિધિથી લગ્ન થાય ત્યારબાદ એનું રજીસ્ટ્રેશન થાય, અને રજીસ્ટ્રેશન થયા પછી જે સર્ટી મળે ને એ સર્ટી જ ઉપયોગી છે. તો એ પ્રમાણે એનો ખર્ચો અલગ પણ થઈ શકે છે. બિલકુલ સાચી વાત કહી ભરતભાઈ આપે કે જે પ્રમાણે કામ હોય એ પ્રમાણે એની ફી લેવાતી હોય છે. અને આજના સમયની અંદર સૌથી મોટું તો વ્યક્તિની સેફટી મહત્વની છે, અને એમાં સાચી પણ વાત. જીવનનું આટલું મોટું કાર્ય જ્યારે થતું હોય ત્યારે એની અંદર ચોક્કસથી એને દિશામાં વિચારીને વ્યક્તિએ કાર્ય કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓના અંતે તમારું અંગત મંતવ્ય શું છે કોર્ટ મેરેજના અંગે? કરવા જોઈએ, ના કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ? શું તમારું અંગત મંતવ્ય છે? આ બાબતે કેવું છે કે કોર્ટ મેરેજના પણ 2 પાર્ટ છે. એક, મા બાપની સંમતિ હોય તોય કોર્ટ મેરેજ થઈ શકે, મા બાપ સંમત ન હોય તો પણ કોર્ટ મેરેજ થઈ શકે. હું હંમેશા એવું માનું છું કે આજે લોકો કેવું છે કે ઘણા સમાજમાં એવું મેં જોયું છે કે એમની જોડે પૈસા ન હોય છતાં પણ ખોટો દેખાવ કરતા હોય છે. ઘણા બધા ખર્ચ કરીને પછી શું થાય? દેવું ભરતા હોય. પરંતુ એના માટે પૈસાની બચત કરીને, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને, અથવા તો પછી કોઈ જગ્યાએ દાન કરીને કોઈને મદદ કરી શકાય. એ જે ખર્ચ આપણે ખોટો કરવાના છીએ, હું આને ખોટો એટલા માટે કહું છું કેમ કે આ ખર્ચ અમુક જે નથી કરવાનો એ પણ થતો હોય છે ખાલી દેખાવ માટે. મારો સામાજિક મોભો બતાવવા માટે હું ખોટો ખર્ચ કરું એ કેટલું યોગ્ય છે ધ્રુવભાઈ? તો એ પ્રમાણે કોર્ટમાં તમે સારા એડવોકેટ રાખી શકો છો. લગ્ન ધામધૂમથી થઈ જશે, ત્યાં પણ થઈ જવાના છે, અને એમાં ખર્ચ પણ ઓછો થવાનો છે. તો બચત થાય એ તમારા ફ્યુચરમાં પણ કામ આવવાનો છે. તો હું એ બાબતે કોર્ટ મેરેજના સમર્થનમાં છું. અને જ્યારે પણ કોઈ દીકરો કે દીકરી પ્રેમ કરે છે, છોકરો છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય, તો સીધી વાત છે કે એમને તો કોન્સ્ટિટ્યુશન પણ કહે છે કે ભાઈ તમને તમારો મનપસંદ જીવનસાથી ચૂનવાનો અધિકાર છે. તો એ અધિકાર વિશે હું બોલવાવાળો કોણ હોઈ શકું? એટલે એ સ્વતંત્ર છે, પોતાના જીવનસાથી ચૂની શકે છે. તો એ પ્રમાણે પણ કોર્ટ મેરેજ કરવા જોઈએ. જી, ખૂબ ખૂબ આભાર Thank you, ભરતભાઈ. ધ્રુવભાઈ. આપે ખૂબ જ આજે તમામ વિષયોને લઈને કોર્ટ મેરેજના કેટલી ઉંમર હોવી જોઈએ, કાયદો શું કહે છે, લોકોનું મંતવ્ય શું છે, કયા કયા અધિકારો એક કપલને કાયદાએ આપ્યા છે, એ તમામ વિશે ખૂબ જ ખુલીને અને સરળતાથી લોકોના મન સુધી વાત પહોંચે એવી રીતે આપે જવાબ આપે. ખૂબ ખૂબ આભાર. ઓકે ધ્રુવભાઈ, થેન્ક યુ. જી.